છેલ્લા એક વર્ષથી વોન્ટેડ રહેલો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટનો આરોપી ઝડપાયો હતો। વારસિયા પોલીસે છેલ્લા એક વર્ષથી વોન્ટેડ રહેલા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના આરોપીને ઝડપી લીધો હતો। પોલીસે જણાવ્યું હતું કે આરોપી દીપક ગુલાબચંદ ચેલાણી રહે શારદા સોસાયટી આરટીઓ તારીખ 8/7/2024ના રોજ કોર્ટ દ્વારા સજાની અમલવારીનું પકડ વોરંટ કાઢવામાં આવ્યું હતું અને આરોપીને સજા ભોગવવા તકસીરવાર ઠેરવવામાં આવ્યો હતો, પણ આરોપી સજાથી બચવા ભાગી છૂટ્યો હતો અને એક વર્ષથી ફરાર હતો। દરમિયાન વારસિયા પોલીસ મથક પીઆઈ SM વસવાની બાતમીના આધારે ચોખંડી હનુમાનજી મંદિર પાસેના પીપળના ઝાડ નીચે ઊભા રહેલા આરોપીને વારસિયા પોલીસ સ્ટેશનના સ્ટાફે ઝડપી પાડ્યો હતો અને કોર્ટમાં રજૂ કર્યો હતો। પોલીસે આરોપીને સેન્ટ્રલ જેલમાં સજાની અમલવારી માટે મોકલી આપવાનો આદેશ કર્યો હતો।